વંદે માતરમ। આજે આપણે પૂરક વાચન પાઠ 1 ઈચ્છા કાકા પાઠની સમજૂતી મેળવવાની છે। પાઠની સમજૂતી મેળવતા પહેલા આ પાઠના જે શબ્દાર્થ છે આપણે પહેલા એની સમજૂતી મેળવીશું। પૂરક વાચનના જે કોઈ પણ આપણે પાઠ કે કાવ્ય ચલાવીએ એના શબ્દાર્થ પણ તમારે વિભાગ 1 માં લખવાના રહેશે। તો શબ્દ સમજૂતી છે એમાં પહેલો શબ્દ છે જાની વાસો એટલે જાનનો ઉતારો, હલો એટલે ઘસારો કે હુમલો, હિમ પડવું એટલે અતિશય ઠંડી પડવી, ઝળકવું એટલે ઝૂકવું, કાતી એટલે કતલ કરે એવું ઘાતક, ગોદડી એટલે કપડાના કપડા વગેરે ભરીને બનાવેલું હલકું પાતળું ઓઢણ કે પાથરણું, ઠૂઠવાળું એટલે ઠંડીથી અકળાઈ જવું ધ્રુજવું, રૂવાબ એટલે રોફ, સ્ટેશન એટલે સ્ટેશન, સામૈયું એટલે સામું આવવું, અહીં વાજતે ગાજતે વરરાજા જાનને સામે લેવા જવું, વરબેડિયું એટલે કુમારિકાના માથે બેડું કે કળશ મૂકી વરને વધાવવાનો એક લગ્ન વિધિ, તોરણ છબકું એટલે માંડવે જઈને વરરાજાએ તોરણને સ્પર્શ કરવાનો વિધિ, ઓડકાર એટલે વરને કન્યા પક્ષ તરફથી મોકલાતો કંસાર, મશે એટલે મશે એટલે બહાનું, પાગડો પથારીનો સામાન, પટારો મોટી પેટી, માંડવિયાઓ કન્યા પક્ષના માણસો, પીરસણિયાઓ રસોઈ પીરસનારા માણસો, સુમાર આશરો અહીં વખત કે સમય, વરઘોડો એટલે પરણવા જતા વરની સવારી, કિસ્ટન લાઇટ એટલે ગેસથી બળતી એક પ્રકારની બત્તી, બીડું અહીં વર પક્ષ તરફથી કન્યા પક્ષની સ્ત્રીઓને આપવામાં આવતો લાભો, ગોદરેજ એટલે ગોદરજ, કુળદેવતા ગોદરજ, ઓસની એટલે એક પ્રકારનું રેશમી કાપડ, ત્યાર પછી માનવ એટલે વેતન લીધા વગર કામ કરનારું માનવ, ખપેડો એટલે ઉપરનું છાપરું। હવે આ છે આ પાઠના શબ્દાર્થ। હવે છે આપણે પાઠની જે સમજૂતી છે સમજૂતી મેળવીશું। તો પાઠ 1 ઈચ્છા કાકા, પાઠના લેખક છે ચુનીલાલ મડિયા, જેમનો જન્મ 1922 અને અવસાન 1968 માં। ચુનીલાલ કાળીદાસ મડિયાનો જન્મ રાજકોટ જિલ્લામાં આવેલા ધોરાજીમાં થયો હતો। હવે ચુનીલાલ કાળીદાસ મડિયા એમનો જન્મ છે એ રાજકોટ જિલ્લામાં જે ધોરાજી ગામ છે ત્યાં થયો હતો। તેઓ નવલકથાકાર, નવલિકાકાર, નાટ્યકાર, વિવેચક અને કવિ હતા। વ્યાજનો વારસ વગેરે નવલકથાઓ, ભૂગવતા પૂર, શરણાઈના સૂર, અંતસ્ત્રોતા વગેરે વાર્તા સંગ્રહ, રંગદામ, શૂન્યશેષ, રામલો રોબિનહૂડ વગેરે એકાંકી અને ત્રિઅંકી નાટ્ય સંગ્રહ આપ્યા છે। તેમનું જે સાહિત્ય સર્જન છે એ વૈવિધ્યસભર છે। 1957 નો રણજીતરામ સુવર્ણચંદ્રક તથા રંગદા નાટ્ય સંગ્રહ માટે 1947-51 ના નર્મદ સુવર્ણચંદ્રકથી તેઓ સાહિત્ય જગતમાં સન્માનિત થયા છે। હવે આ જે વાર્તા છે એ વાર્તામાં જે મુખ્ય પાત્ર છે કેન્દ્રમાં છે ઈચ્છા કાકાનું પાત્ર છે, અને આ વાર્તામાં જે યુવાન વર્ગ હોય છે એ ઈચ્છા કાકાને કઈ રીતે હેરાન કરે છે, કઈ રીતે એની મજાક ઉડાડે છે એ વાત રજૂ કરવામાં આવેલી છે। આ વાર્તામાં કેન્દ્ર સ્થાને ઈચ્છા કાકાનું પાત્ર છે। બધાની નજરમાં આ મહાશય મીઠી ઈર્ષાનું કેન્દ્ર બની ગયા છે। ઈચ્છા કાકા છે એ બધાની નજરમાં આવી જાય છે અને મીઠી ઈર્ષાનું જે કારણ છે એ બને છે, કારણ કે વરના બાપની જેમ અતિ મહત્વની વ્યક્તિ તરીકે જાનમાં આવેલા સૌનું ધ્યાન ખેંચે છે। હવે લગ્ન પ્રસંગ હોય એટલે વરના બાપની જેમ અતિ મહત્વની વ્યક્તિ જેમ એ મહત્વના હોય છે એટલું જે મહત્વ ધરાવતી વ્યક્તિ હોય એમ સૌનું ધ્યાન એ ખેંચતા હતા। શિયાળાની કકડતી ઠંડીના દિવસોમાં વેવાઈને ત્યાં જાનૈયા થઈને વરરાજા સાથે ગયેલા યુવા વર્ગની આજે એક ઈચ્છા છે કે લગ્નમાં મોડે સુધી હાજરી આપવાની સઘળી જવાબદારી છે એ ખબર ના પડે એ રીતે ઈચ્છા કાકાના માથે ઢોળી વેવાઈએ રાખેલા ઉતારામાં ગોદડા અને ઓઢવાનું મેળવી લઈને
બને તો વધુ ને વધુ સાધનો દબાવીને રાખવા. જ્યાં ઉતારો આપવામાં આવેલો હતો એ ઉતારામાં જે ઓઢવા અને પાથરવાની વસ્તુ હતી બંનેનું વધુમાં વધુ એ લોકો રાખવા માંગતા હતા, જેથી ઠંડીથી રક્ષણ થાય. જે લગ્ન છે એ ઠંડીમાં રાખેલા હતા, એટલે જે ઠંડી છે એનાથી રક્ષણ મેળવવા માટે. પછી ભલે બીજાના ભાગે કશું ન વધે. યુવાન હૈયાની ધીંગા મસ્તી અને ઠઠ્ઠા મશ્કરીનું સુંદર શબ્દચિત્ર લેખકે ઉપસાવ્યું છે. તેથી વાર્તા સળંગ રસપ્રદ બની છે. જાનૈયાઓ જાનીવાસમાં આવ્યા ત્યારે સૌને ઊંટ મારવું પડે એવી આકરી તરસ લાગી હતી. હવે જાનૈયાઓ છે એ જ્યારે જાનીવાસમાં ઉતારો જે આપવામાં આવેલો હોય છે ત્યાં આવે છે ત્યારે સૌને ઊંટ મારવું પડે એવી એટલે ખૂબ જ તરસ લાગી હતી. છતાં પહેલું કામ પાણી પીવાનું ન કર્યું, અને છતાં છે એ પહેલું કામ છે પાણી પીવાનું નથી કરતા. પણ પાગરણ ભર્યા હતા એ ઓરડી પર જ હુમલો લઈ ગયા, પણ જ્યાં ઓઢવા અને પાથરવાની વસ્તુ પડી હતી ત્યાં જઈને હુમલો કરે છે. કારણ હતું પોષ મહિનો હતો, રીંગણી બાળી નાખે એવા હિમ પડતા હતા. અને કારણ શું હતું કે પોષ મહિનો હતો, અતિશય ઠંડી પડતી હતી, અને અતિશય ઠંડી પડવાને કારણે ઘણીવાર છે એ અમુક શાકભાજીના જે છોડ હોય છે ઠંડીના કારણે બળી જતા હોય છે. એટલે રીંગણી બાળી નાખે એવા હિમ પડતા હતા, એટલે ખૂબ ઠંડી હતી. તેમાં વળી જોગે જાનને ઉતારો પણ ભાદરના મધવહેણ ઉપર ઝળુંબી રહેલા દરબારગઢમાં મળ્યો. હવે એ લોકોને ઉતારો છે એ જાનને ઉતારો પણ ક્યાં મળે છે કે ભાદરના જે મધવહેણ એટલે કે વચ્ચે બરોબર જે પાણી છે ભાદરનું મધવહેણ છે એના ઉપર ઝળુંબી રહેલો જે દરબારગઢમાં મળ્યો. એટલે કાતો છે એ ચારે બાજુ પાણી અને વચ્ચે ગઢ હશે અને કાતો એના કિનારે આવેલો હશે. હવે ત્યાં એને ઉતારો છે મળે છે. પછી તો ટાઢની કાતિલ અસરનું પૂછવું શું, અને એક તો ઠંડી હતી એમાં પાણી છે ત્યાં એની બાજુમાં નજીકમાં જ ઉતારો મળેલો હતો, એટલે ઠંડી છે વધારે લાગતી હતી. હજી તો સમી સાંજ હતી, એટલે હજી તો સમી સાંજ હતી એટલે કે સાંજનો સમય હતો. જાનના સામૈયા પણ નહોતા થયા. હવે સામૈયું છે આપણે બધાને ખબર છે કે જાન આવે એટલે સામૈયું છે કુમારિકાઓ છે એ પોતે માથે બેડું કે કોઈ કળશ છે એ રાખીને જાનને સામૈયું કરવા જતી હોય છે, એટલે એના સામૈયા પણ નહોતા થયા. ત્યાર પછી જમી કાઢવી સુવા જવાને તો હજી ભવ એકની વાર હતી. હવે સામૈયું થાય પછી છે જમવાનું આવે, અમુક વિધિ છે વિધિ થતી હોય છે, અને આ બધાને તો એટલે હજી તો સુવા જવાનો જે સમય હતો ભવ હોય એટલે કે એક જન્મ, એટલે અહીંયા છે ખૂબ જ વધારે સમય હતો, એટલે કે જમી કાઢવી સુવા જવાને તો હજી ઘણી વાર હતી, એટલે ઘણો સમય હતો. પણ તરસ લાગે ત્યારે કૂવો ખોદવા બેસાય છે. હવે એમ કહે છે કે પણ જ્યારે તમને તરસ લાગે ત્યારે કૂવો ખોદવા ન બેસાય, એટલે ત્યારે જ આપણે જોઈતી હોય એ તરત વસ્તુ છે મળી જતી ન હોય. એટલે જ્યારે છે કોઈ વિદ્યાર્થી છે એ આમ ન વાંચતા હોય પણ પરીક્ષા છે એ આવે ને ત્યારે છે ત્યારે વાંચવાનું શરૂ કરે તો એનો કોઈ ફાયદો થતો નથી. એટલે તરસ લાગે ત્યારે કૂવો ખોદવા ન બેસાય. અને આ 50 માણસ વચ્ચે સાવ પાપડ જેવી પાતળી 30 ગોદડી વેવાઈએ આપેલી એ કોને પૂરી થાય? હવે લોકો હતા 50 અને જે ગોદડી છે એટલે કે જે ઓઢવા કે પાથરવાની વસ્તુ હતી એ હતી 30 જ. અને અહીંયા છે આપણે ગોદડીનો અર્થ જોયો કે કપડાના કપડા વગેરે ભરીને બનાવેલું હલકું પાતળું ઓઢણ કે પાથરણું કે ઓઢવાની કે પાથરવાની જે વસ્તુ હતી પાપડ જેવું, પાપડ જેટલું પતલું હોય છે એટલું. એટલે વેવાઈએ જે લોકો જાનમાં આવેલા હતા, જે ઉતારો હતો એટલે જે કન્યા પક્ષવાળા હતા એ લોકોએ આ વ્યવસ્થા કરી હતી. એટલે કે આટલું તો કોને થાય? સૌએ બબે ગોદડા બગલમાં મારીને ઉતારાના મનગમતે ખૂણે સંભળી દીધા. હવે જે લોકો છે એ શું કરે છે કે જ્યાં ઉતારો હતો ને બધી વસ્તુ પડી હતી ઓઢવા પાથરવાની ત્યાં જાય છે અને બબે ગોદડા લઈને સંતાડી દે છે, પોતાની પાસે રાખી લે છે. ખાવાનું ન જડે તો કાંઈ નહીં, એટલે એમ કે છે જમવાનું નહીં મળે ને તો ચાલશે, પણ ઓઢવાનું નહીં જડે તો આખી રાત ઠૂઠવાવું પડશે. પણ જો ઓઢવાનું નહીં મળે તો આખી રાત ઠંડીનું ધ્રુજવું પડશે, ઠંડી સહન કરવી પડશે. આ સૂત્રને નજર આગળ રાખીને જ આ ગોદડા લૂંટ ચાલી. આવું વિચારીને જ બધા છે ગોદડા માટે પડાપડી કરતા હતા. એલા ઓલો ઈચ્છા કાકો મારો દીકરો વરનો બાપ હોય એટલો રોવા કરે છે.
તો એને આજે ગોદડા વિનાનો રખડાવીએ તો જ ખરા. અહીંયા છે એ ઈચ્છા કાકાને હેરાન કરવા જે યુવા વર્ગ છે એ મજાક મસ્તી કરતા હોય છે, એની શરૂઆત થાય છે. એટલે એમ કહે છે કે ઈચ્છા કાકો છે એ મારો દીકરો વરનો બાપ હોય, તે જાણે જે વર છે એનો બાપ હોય એટલો રૂઆબ કરે છે કે એટલો તો એ આપણા ઉપર રોફ જમાવે છે. તો આજે છે ને આપણે એને ગોદડા વગરનો રાખીએ. હા હો, ઈ વાત સરસ સૂજી. મારા બેટાને ગોદડા વગરનો રાખીએ તો એને ખબર પડે ને કે જડિયાતા ખરા જાનૈયા. એટલે એમ કે છે કે બરોબર, સારો વિચાર છે. જો આપણે એવું કરીએ તો એને ખબર પડે કે જડિયાતા જાનૈયા, એમ કે જે જાનમાં આવેલા લોકો છે કે બરોબરના માથા ભારે લોકો છે એ મળેલા. ઈ જ લાગનો છે. જેતલસરને જક્ષને ચાના એક એક કોપમાં પણ મારે દીકરે આડી જીભ વાવી. કહે કે ઈ તો વેવાઈને માંડવી જઈને ચા પીશું. અહીં સ્ટેશનમાં તો ચા મોંઘી દાટ જેવી હોય. એક તો પૈસા વધારે લે ને પાછી સાવ ભૂ જેવી ચા આપે. આમ કહીને આખી જાનને ચા વિનાની જ રાખી. હવે પછી એને યાદ આવે છે જે વાત કે રસ્તામાં જે બનાવ બન્યો હતો એ જ લાભનો છે. એને એ જ એવું એની સાથે એવું જ કરવું જોઈએ કે જે જેતલસર જંકશને એટલે જે જેતલસર ગામ છે ત્યાં જંકશને ચા પીવા માટે જાન છે રોકાયેલી હશે. હવે જે ચાનો એક કપ છે એ પીવા માટે પણ એ આડું બોલ્યા હતા કે ના પાડી હતી. શું કહીને કે ચા છે એ પાણી વગરની છે, એટલે આપણે જે માંડવે છે જ્યાં જાન લઈને જવાનું છે ત્યાં જઈને ચા પીશું. એટલે એમ કે છે કે એક તો એના ચાના પૈસા વધારે છે, પાણી જેવી છે, વધારે પૈસા લે છે, ભૂ જેવી આપે છે એટલે કે પાણી જેવી આપે છે. એટલે આખી જાનના જે લોકો છે એ બધાને ચા વગરના રાખ્યા હતા. તો આજે એના પર નીકળી કરીએ. વરરાજા ફેરા ફરી લેશે ત્યાં સુધી તો વેવાઈને માંડવે હશે, એટલે મોડો અહીં આવશે ને આપણે તો બબેની સોળતાણીને ઘરડ. એટલે એમ કહે છે કે તો હવે એનો આપણે મજાક છે, મશ્કરી છે, એને હેરાન કરવાનો જે વિચાર છે એ કરે છે. એટલે નીકળી કરીએ. હવે છે વરરાજા છે એ જ્યાં સુધી એની જે લગ્નની વિધિ છે એટલે કે ફેરા ફરી લેશે ત્યાં સુધી તો એ માંડવે જ રહેવાના છે. એટલે જ્યારે સુવા આવશે તો એ પણ મોડા આવવાના છે. અને ત્યાં સુધીમાં તો આપણે બબ્બેની સોળતાણી એટલે જે ઓઢવાનું ને પાથરવાની જે વસ્તુ હતી એમ કે બબ્બે છે એ લઈને સોળતાણીને ઘરડ એટલે જે નસકોરા બોલાવવાનો અવાજ હોય છે એ. પછી સામૈયા થયા અને પછી છે સામૈયા થાય છે. વરવેડિયું આવ્યું અને વેવાઈને ઘેર જઈને વરરાજા તોરણ છબી આવ્યા. વરવેડિયું જેનો અર્થ આપણે જોયું કે કુમારિકાને માથે વેડિયું કે કળશ મૂકી વરને વધાવવાનો એક લગ્ન વિધિ. અને તોરણ છે વરરાજો છે એને જે અડવાનો જે રિવાજ છે, સ્પર્શ કરવાની જે વિધિ છે એ. હવે ત્યાં પછી શું થાય છે કે પણ એ તો વરરાજાને કન્યાનો લોભ હતો. અહીંયા છે લગ્નની વિધિ ચાલતી હતી. એટલે એમ કે છે કે જે વરરાજા છે જે પરણવા માટે જે યુવાન આપેલો છે એને તો કન્યાનો લોભ હતો. જાનૈયાઓને તો જમ્યા સિવાય બીજો કયો લોભ હતો? પણ જે જાનૈયાઓ છે એને તો જમવામાં રસ હતો, એના સિવાય બીજો શેમાં રસ હોય? પણ ના, આજે તો જાનૈયાઓને જમવાનો પણ એટલો લોભ નહોતો. પણ આજે છે એ જાનૈયાઓમાં એટલે કે જે લોકો જાનમાં આવેલા હતા એને જમવાનો એટલો રસ નહોતો, એમાં કોઈ એને લાભ એટલો કોઈ લોભ દેખાતો નહોતો. જેટલો ગાદલા ગોદડા સંભાળવાનો લોભ હતો, જેટલો એ લોકોને ઓઢવાનું અને પાથરવાની વસ્તુ લેવાની જે લાલચ હતી એવી બીજો જે લોભ છે બીજે ક્યાંય જોવા ન મળ્યો કે એને જમવામાં એટલો લોભ નહોતો. ખાધું ન ખાધું કરીને જાનૈયાઓ તો ઉતારે આવીને પોતપોતાના ડબલ ગાદલાઓ ઉપર પડ્યા. એટલે સરખું જમ્યા પણ નહીં, ખાધું ન ખાધું. અને જાનૈયાઓ છે એ જ્યાં ઉતારો આપવામાં આવેલો તો ત્યાં આવીને પોતપોતાના જે ડબલ ગાદલાઓ છે એના ઉપર પડ્યા. એટલે ત્યાં જઈને આરામ કરે છે. ઊંચી જીવી આવેલા એટલે ઓડકાર પણ ગાદલા ઉપર સૂઈને જ ખાધા. જલ્દી હતી કે કોઈ છે ઓઢવા પાથરવાની વસ્તુ ન લઈ જાય એટલે ખાધું ન ખાધું જેમ તેમ જમીને એ પોતે જ્યાં સુવાની જે જગ્યા છે ત્યાં આવીને ઓડકાર પણ ત્યાં ખાય છે. એટલે ત્યાં આવે છે. પછી વેવાણો કલવો લઈને આવી પણ મારા વાલીડાઓ કોઈ ઊભા ન થયા. રખેને દિલની હૂફ આપીને હુફાળું બનાવેલું ગાદલું બીજો કોઈ બચાવી પાડે. હવે જે વેવાણો છે જે સ્ત્રીઓ છે કલવો લઈને એટલે કે એક જે વાનગી છે લાપસી છે કંસાર છે કે જે પોતપોતાના રિવાજ પ્રમાણે જે લોકો જે બનાવતા હોય છે કંસાર લાપસી કે કોઈ એવી મીઠી વસ્તુ
એ ખવડાવવા માટે આવે છે. પણ મારા વાલીડા પણ કોઈ બીકમાં ઊભું નથી થતું. શું કામ? કે જો ને કોઈ ઊભું થાય અને પોતે જે ઓઢવા પાથરવાનું રાખ્યું છે કોઈ બીજું લઈ જાય તો. છાપ લઈને જવા માટે વરના મામાએ જાનૈયાઓને પડકાર્યા. ત્યારે એ પડકારથી જ કેટલાકના નાક ઘરડ ઘરડ બોલવા લાગ્યા. હવે ત્યાર પછી છે છાપ લઈને જવા માટે જ્યારે કન્યા પક્ષના લોકો છે એની પાસે આપણે છાપ લઈને વર પક્ષના જે લોકો હોય છે જતા હોય છે એટલે જવા માટે વરના મામા છે એ જાનૈયાઓને પડકાર્યા કે જાનમાં જે લોકો આવ્યા હતા એને બોલાવે છે. ત્યારે એ પડકારથી પણ એ જેવા બોલાવે છે એટલે કેટલાક લોકોના નાક છે ઘરડ ઘરડ બોલવા લાગ્યા. એટલે પોતે છે એ ગાઢ નિંદરમાં છે એમ નસકોરા બોલાવતા હોય એવો જે અવાજ છે અવાજ આવવા લાગ્યો. ત્યાર પછી શું થાય છે કે એલા લાપસી કઈ બહુ દાદી છે તે અટાણમાં સૌનું ધારણ વળી ગયું. પણ જવાબ આપવા જેવી મૂર્ખાઈ કોઈ કરે ખરું? એમ કે છે કે એટલે આટલું બધું જમી લીધું છે કે લાપસી છે એટલી બધી ખાઈ લીધી છે કે અત્યારમાં સૌ બધા છે સુઈ ગયા. પણ જવાબ આપે તો ખબર પડી જાય કે આ બધા જાગે છે. એટલે એવી મૂર્ખાઈ કોઈ કરતું નથી. છાપ લઈને પણ વરરાજા અંગત 5 માણસો જ ગયા. હવે છાપ લઈને કોણ કોણ જાય છે કે વરરાજાના જે અંગત નજીકના 5 માણસો હતા એ ગયા. ત્યાં તો પાછળથી બૂમ પડી અને ત્યાં પાછળથી અવાજ આવે છે, પાગરણ ઓછું છે એટલે વેવાઈને કહેજો ઝટ મોકલી આપે, નહીતર જાનૈયાઓ ટાઢે ઠરશે. એટલે ઓઢવા પાથરવાની જે વસ્તુ હતી એ પાછળથી કોઈ અવાજ કરીને કહે છે કે પાગરણ છે ઓછું છે એટલે વેવાઈને કહેજો કે મોકલી આપે, નહીતર ઠંડીનું ધ્રુજવું પડશે, ઠરવું પડશે. વેવાઈએ અંતરિયાળ વાડોશી પાડોશીના પટારા ઉઘડાવ્યા. બાળક આવીને ગાદલા ગુદડાનો ઢગલો કરી ગયો. હવે વેવાય છે નજીકના જે અંતરિયાળ એટલે કે નજીકના જે આડોશી પાડોશી છે એના જે પટારા છે પહેલાના સમયમાં પટારો છે એ રાખવામાં આવતું હતું. એટલે મોટી પેટી જેવું કે એમાંથી છે ગાદલા ને ગોદડા છે લઈને આવે છે અને વાળંદ છે એ ત્યાં આવીને અજામ છે ત્યાં આવીને ઢગલો કરી જાય છે. એલા એ વેવાઈને ઘેર ઓશિકા બોશિકા છે કે પછી એમને એમ જ સૌ સૂવે છે? વળી પાછું કોઈ કહે છે કે વેવાઈના ઘરે ઓશિકા બોશિકા છે કે એમને જ સૂવાનું છે? વાળંદે કહ્યું ભાઈ સાહેબ ઓશિકા ન હોય એવું બને? એટલે વાળંદ છે જવાબ આપે છે કે ભાઈ ઓશિકા ન હોય એવું બને ખરું એમ, પણ આટલા સામટા માણસને ક્યાંથી પૂરા પડે? એટલે એમ કે છે પણ આટલા બધા લોકો હોય એટલા બધાને પૂરું કેમ પાડે? પૂરા ન પડે એનો અમને કોઈ વાંધો નથી, ઓશિકાની જગ્યાએ એક ગોદડું મૂકવું પડશે, બીજું શું? સૌએ શહેનશાહના દીકરાઓની જેમ જ લંબાવ્યું. હવે તે જે લોકો હતા એમ કહે છે કે પૂરા ન પડે તો અમને કાંઈ વાંધો નથી, પણ જે ઓશિકું છે એની જગ્યાએ એક ગોદડું મૂકવું પડશે, એટલે કે બીજું શું થાય? અને જેમ શહેનશાહના દીકરા એટલે કે શહેનશાહનો જે દીકરો હોય છે એનો જે રૂઆબ હોય છે એવી રીતે બધા લંબાવ્યો એટલે કે ત્યાં આરામ કરે છે. વેવાઈને ત્યાંથી જાન બહુ મોડે જમીને ઉઠી એટલે પાછળથી માંડવિયાઓ અને એમના પછી પીરસણિયાઓને જમતા બહુ સમય લાગ્યો. પછી વધ્યું ઘટ્યું માંગણ ભિખારીઓને આપવામાં અને ચોખ્ખો સાફ કરવામાં રાતના 12 વાગી ગયા. હવે જે લગ્નવિધિ ચાલતી હતી, જમણવાર ચાલતું હતું એક બાજુ, ત્યાં વેવાઈને ત્યાં જાન છે એક જે જાનૈયા હોય છે જે લોકો છે એને જમવામાં સમય લાગે છે એટલે જમીને મોડેથી ઊભા થાય છે. એટલે પાછળથી જે માંડવિયાઓ હોય છે, કન્યા પક્ષના લોકો હોય છે એ જમે છે. પછી જે પીરસણિયાઓ એટલે કે જે પીરસતા હોય છે એ લોકો છે એ જમે છે. એટલે આ બધું છે એમાં ઘણો સમય છે એ વીતી જતો હોય છે. અને પછી જે વધ્યું ઘટ્યું હતું એ કોઈ માગણ છે, ભિખારી છે એને આપવામાં આવે છે. અને પછી જે ત્યાં જે જગ્યા હતી, ચોખ્ખો હતો એ સાફ કરવામાં રાતના 12 વાગી ગયા. વેવાઈએ વરઘોડાની તૈયારી કરવાનું કહેડાવ્યું. વરરાજાએ શણગાર સજવા માંડ્યો અને પછી જે વરઘોડો જે નીકળતો હોય છે એની તૈયારી કરવાનું કહેવડાવવામાં આવે છે. એટલે વરરાજા છે એ શણગાર છે પોતે તૈયાર થવા લાગે છે. વરઘોડો પરણવા જવા વરની સવારી. હવે છે વરરાજા છે એ પોતે તૈયાર થાય છે. ધોતિયાની પાટલી ચીપવામાં જેટલો વખત લાગ્યો એથી 3 ગણો વખત તો સાફાએ લીધો. આજે મોડા ભેગું મોડું કરાવવું હોય એમ સાફાએ પણ જાણી દોષણા લીધા. કેમે કરીએ વરરાજાના માથા ઉપર ફીંડલું સરખું બેસે જ નહીં.
એક વખત બરોબર વીંટાઈ ગયું, પણ અરીસામાં જોતા લાગ્યું કે કપાળ ઉપર વાળના વાકડિયા જરીક દેખાતા રહેવા જોઈએ, એ નથી રહી શક્યા. બીજી વખત માંડ માંડ એ વાળનું પતાવ્યું, ત્યાં છોગા માટે છેડો ટૂંકો પડ્યો. હવે છે વરરાજા છે એ તૈયાર થતા હોય છે ત્યારે શું થાય છે કે જે દુનિયાની જે પાટલી હોય છે એ પાટલીમાં એટલો સમય લાગે છે, અને ત્યાર પછી કે જેટલો સમય છે પાટલી બનાવવામાં કે પાટલી વાળવામાં લાગ્યો એથી 3 ગણો સમય, એના કરતા 3 ગણો વધારે સમય છે એ માથે જે સાફો છે સાફો બાંધવામાં ગયો. હવે આજે છે એમ કે મોડા ભેગું મોડું કરાવવું હોય, એક તો મોડું થતું હતું, જે સમય છે એ વધારે થઈ ગયો તો એમ સાફાએ જાણે રૂસના લીધા કે એ છે એ જાણે વિસાઈ ગયું હોય જેમ સરખો બંધાતો નહોતો. જે વરરાજો હતો એના ઉપર જે ફીંડલું એટલે કે સાફો છે બરોબર નહોતો આવતો. એક વખત બરોબર વીંટાઈ ગયો. હવે જ્યારે એક વખત છે એ બરોબર વીંટાઈ જાય છે, પણ અરીસામાં જુએ છે ત્યારે એને એવું લાગે છે કે કપાળ ઉપર જે વાળના વાકડિયા જરીક દેખાતા રહેવા જોઈએ, એનું જે કપાળ હતું એના ઉપર વાળના જે વાકડિયા જે ભાગ છે એ જરીક જે દેખાવો હોવો જોઈએ એ નથી રહી શક્યા, એટલે એ દેખાતા નહોતા. હવે ત્યાર પછી બીજી વાર પ્રયત્ન કરે છે, બીજી વખત માંડ માંડે વાળનું પતાવ્યું. બીજી વાર છે ધ્યાન રાખીને વાળનું જે હોય છે પતાવે છે, ત્યાં છોગા માટે છેડો ટૂંકો પડ્યો. ઉપર જે છોગું હોય છે આપણે બધાએ જોયેલું હોય છે, એનો જે છેડો છે એ ટૂંકો પડે છે, જે ફૂમતું હોય છે એ ટૂંકું પડે છે. છેવટે જેમ તેમ ફીંડલું મૂકી માથે પીછી ખોસીને વરરાજા તૈયાર થયા. ત્યાર પછી ઘણો સમય વીતી ગયો હતો, એટલે જેમ તેમ ફીંડલું મૂકી દે છે, સાફો છે એ વાળી દે છે, એના માથા ઉપર પછી પીછી છે એ રાખી દે છે, અને વરરાજા છે ને તૈયાર કરે છે, તૈયાર થઈ જાય છે. ત્યારે રાતના 1નો સુમાર થયો હતો. ત્યારે સમય શું થયો હતો? રાતના 1નો. આ વખતે જાનૈયાઓમાંના ઘણા ખરાઓએ તો એકેકી ઊંઘ પણ ખેંચી કાઢી હતી, અને જ્યારે આ બાજુ આ બધી તૈયારી ચાલતી હતી ત્યારે જે જાનૈયાઓમાંના ઘણા લોકોએ એક પોતે ઊંઘ છે નીંદર છે એ કરી લીધી હતી. આવી 3 ગોદડા અને 2 ગાદલાની હૂંફ ક્યાંથી મળે? એટલે એક તો ઠંડી હોય ને એમાંય તમને 3 ગોદડા પાથરવા માટે, ગોદડા છે ઓઢવા માટે અને ગાદલા છે મળી ગયા હોય તો આવી હૂંફ છે એ ક્યાંથી મળે? એટલે ઠંડીમાં સારું લાગતું હતું. વરઘોડો ચડ્યો ત્યારે બહુ ઓછા જાનૈયાઓ જાગતા હતા. વર, અણવર, વરના બાપ, ઈચ્છા કાકા અને લૂણ ઉતારનાર 1-2 છોકરીઓ. સારું થયું કે માંડવ્યા સ્ત્રી પુરુષો મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા. હવે જ્યારે વરઘોડો ચડ્યો, વરરાજો છે આપણે જોયું કે પરણવા છતાં વરની સવાર એ જે સવારી જતી હતી કે ચડ્યો ત્યારે બહુ ઓછા જાનૈયાઓ છે, જાનમાં આવેલા જે લોકો હતા એ ઓછા જાગતા હતા, કે બહુ બધા છે તો આરામ કરવામાં જતા. એમાં વર હતો, અણવર હતો, ખાસ કરીને બનેવી છે એ અણવર બનતો હોય છે. ત્યાર પછી વરના બાપ, ઈચ્છા કાકા અને લૂણ ઉતારનાર કે જે કોઈ બલા છે એ ઉતારનાર. આપણે જોયું કે એમાં છે મીઠું નાખીને જે વરરાજો છે એની ઉપરથી લૂણ ઉતારવામાં આવે છે. 1-2 છોકરીઓને સારું થયું કે માંડવ્યા સ્ત્રી પુરુષો છે એ મોટી સંખ્યામાં હતી, એ લોકો વધારે હતા. હથેવાળો થતા પણ બહુ વાર લાગી. હવે જે હથેવાળો છે હસ્તમેળાપની જે વિધિ છે એ થતા પણ ઘણો સમય નીકળી જાય છે. 2 બ્રાહ્મણો સોપારીના ભાગ વહેંચવામાં વળી પડ્યા તે 1 કલાકે તેમની વચ્ચે સમાધાન થયું. પછી કન્યાદાન દેવાયું. હથેવાળો પત્યો એટલે ચોરીના થાંભલા ખોડાવા શરૂ થયા. હવે જે 2 બ્રાહ્મણો હોય છે એવી નાની એવી બાબતમાં એ જે અંદરો અંદર ઝઘડી પડે છે અને ભાગ વેચવા માટે ઝઘડી પડે છે. વળી પડ્યા ત્યારે બેની વચ્ચે જે સમાધાન છે પણ 1 કલાકે થયું. હવે સમાધાન થયું પછી ત્યાર પછી શું થાય છે કે તે 1 કલાકે તેમની વચ્ચે સમાધાન થયું. એના પછી કન્યાદાન દેવાયું. હથેવાળો પત્યો એટલે કે લગ્નની વિધિ છે એ પૂરી થાય છે એટલે ચોરીના થાંભલા ખોડાવવા શરૂ થયા. ત્યાર પછી છે ચોરીના થાંભલા કે વરકન્યા છે ફેરા ફરતાઓ છે એની જે થાંભલા છે ખોડાવવા શરૂ થયા. રાતના 2:30 વાગ્યા હતા. ટાઢ કહે કે મારું જ કામ. ત્યારે છે એ રાતના 2:30 વાગ્યા હતા અને ઠંડી છે એકદમ આકરી પડતી હતી, એટલે કે ટાઢ કહે કે મારું જ કામ. વરરાજાએ તો લાંબા ડગલાની નીચે ગરમ બંડી ચડાવી દીધી હતી. હવે વરરાજો છે એને તો લાંબુ પહેરણ છે પહેરેલું હતું અને એક ગરમ બંડી છે એ પણ પહેરેલી હતી, એટલે બીક જેવું નહોતું, એટલે એને કાંઈ એટલી બધી ઠંડી નહોતી લાગતી.
પણ કન્યાને હજી હમણાં જ નવડાવી હતી, પણ જે કન્યા છે, જે છોકરી છે, એને હજુ નવડાવીને જે મંડપ છે ત્યાં લઈને આવેલા હતા. તેથી આ ઠારને લીધે થરથર ધ્રુજતી હતી. બીજા કંઈ એ છે એ ઠંડીના કારણે ધ્રુજતી હતી. તેના વાસાની ધ્રુજારીને લીધે તે પર અઢેલીને પડે તેની બહેનનો હાથ જ્યારે થરથર્યો ત્યારે એને શાલ લાવીને કન્યાને લપેટી દીધી. હવે એટલું બધું ધ્રુજતી હતી કે એની જે પીઠ છે એને પીઠમાં છે એની બેને હાથ અડાડેલો હતો. એ જ્યારે ધ્રુજે છે, એ થરથર્યો, એ હલે છે, ત્યારે એને ખબર પડી કે આટલી બધી ઠંડીની ધ્રુજે છે. એટલે અંદર જઈને શાલ લઈને આવે છે અને એને ઓઢાડે છે. આ ટાણે જાનીવાસમાં જનૈયાઓ એક પડખું ઊનું થવાથી 16મા હળવેકથી બીજું પડખું ફેરવતા હતા. અને આ ટાણે એટલે કે આ સમયે જે ઉતારામાં જે લોકો સૂતા હતા એ ઠંડીનું એક પડખું ગરમ, એટલે જે નીંદર આવી ગઈ હતી, હૂંફ બરોબરની મળી હતી, એટલે હળવેકથી બીજું પડખું છે એ ફેરવતા હતા. ઈચ્છા કાકા પાસે સોપારીની થેલી હોવાથી માંડવિયાઓ તેમનો જીવ ખાતા હતા. કેટલીક સ્ત્રીઓએ તો ગીતમાં પણ ઈચ્છા કાકાને ઝડપ્યા. જોયું રે જોયું ઈચ્છા તારું મોટપણું રે, તે તો સોપારીના કટકા સારું હેઠું જોયું રે. ઠંડીમાં ઈચ્છા કાકા ધ્રુજતા હતા, છતાં આ લીટીઓ સાંભળતા ધન્યતા અનુભવી રહ્યા. હવે ઈચ્છા કાકા છે એની પાસે શું હતું કે સોપારીની થેલી હતી. હવે જે માંડવિયાઓ છે એટલે એને જીવ ખાતા હતા, હેરાન કરતા હતા. એમાંથી જે કેટલીક સ્ત્રીઓ છે એ લોકોએ ગીત ગાય છે કે જોયું રે જોયું ઈચ્છા તારું મોટપણું, એટલે કે તારી જે મોટાઈ છે અમે જોઈ, કે નાની એવો સોપારીનો જે કટકો છે એની સારી રીતે હેઠું જોયું એમ. એટલે ઠંડી છે એમાં ઈચ્છા કાકા ધ્રુજતા હતા, પણ આ ગીતમાં જે એના શબ્દો આવે છે એને જે લીટીઓ સાંભળતા એ ખુશ થઈ રહ્યા હતા. વરઘોડિયા ફેરા ફરી રહ્યા એટલે સૌ જાનીવાસા તરફ જવા પડ્યા. જે યુવાન જે વરરાજો છે અને કન્યા છે એ ફેરા ફરી રહ્યા હતા, એટલે બધા છે જાનીવાસ જે ઉતારો છે ત્યાં જવા જાય છે. સૌથી મોખરે વાળંદ કિસ્ટન લાઈન લઈને ચાલતો હતો. હવે એમાં સૌથી આગળ છે વાળંદ છે, રજામ છે, એ કિસ્ટન લાઈન આપણે જોયું કે ગેસથી ચાલતો એક બત્તી એ લઈને ચાલતો હતો. પાછળ વરઘોડિયા, એની પાછળ મણવર, ઈચ્છા કાકા અને બીડા લેવા માટે વેવાઈ પક્ષનો સ્ત્રી વર્ગ ચાલતો હતો. એની પાછળ છે બીજા જે લોકો હતા વરઘોડિયા છે એની પાછળ અણવર છે. આમ પેલા એ હજામ છે એ ચાલતો હતો લાઈટ લઈને, એની પાછળ વરઘોડિયા, એની પાછળ અણવર છે એ ઈચ્છા કાકા અને બીડા લેવા માટે વેવાઈ પક્ષનો જે સ્ત્રી વર્ગ છે ચાલતો હતો. બધા છે પછી પાછળ ચાલતા હતા. ઉતારામાં અત્યારે નસકોરાના અવાજ ન ગણીએ તો સાવ શાંતિ હતી. જ્યાં ઉતારો છે ત્યાં લોકો બધા સૂઈ ગયા હતા, એટલે નસકોરા છે એનો જે અવાજ ન ગણીએ, એના અવાજ સિવાય બીજે બધે શાંતિ, એટલે કે એ અવાજ છે એ સંભળાવતો હતો. ગોર મહારાજે ગોત્રેજના ચાંદા આગળ દીવો કર્યો અને 2 માટલીઓ ગોઠવી. વરઘોડિયા ઘોડી રમવા બેઠા. ઈચ્છા કાકાએ પોતાને સોંપાયેલો હવાલો હજી છોડ્યો નહોતો. હવે આપણે આગળ જોયું તેમ કે આ બધા છે જાનીવાસમાં જ્યારે જતા હતા ત્યારે કે મૂળ આખરે છે સૌથી પહેલા છે વાળંદ છે કિસ્ટન લાઈટ કે ગેસથી ચાલતી જે બત્તી છે લાઈટ લઈને ચાલતો હતો. વરઘોડિયા છે કે જે પરણેલા નવવર દંપતી છે એ ચાલતા હતા, એની પાછળ અણવર છે, એની પાછળ ઈચ્છા કાકા છે, બધા એક પછી એક ચાલતા હતા. પછી વેવાઈ પક્ષનો સ્ત્રી વર્ગ છે એ ચાલતો હતો. ઉતારો છે ત્યાં બધા લોકો જે સૂતા હતા એના જે નસકોરાનો જે અવાજ છે એના અવાજ સિવાય બીજું કંઈ સંભળાતું નહોતું. એકદમ શાંતિ હતી. ને જે પંડિત છે ગોર મહારાજ હતા એ ગોત્રેજના પોતપોતાના જે કુલદેવતા હોય છે, કુલદેવી હોય છે, એના ચાંદા આગળ દીવો કર્યો અને 2 માટલીઓ છે એ ગોઠવી. વરઘોડિયા કોડી રમવા બેઠા, એટલે કોડીની જે રમત હોય છે લગ્નની એક વિધિ એ રમવા બેસે છે. ઈચ્છા કાકાએ પોતાને સોંપાયેલો હવાલો હજી છોડ્યો નહોતો, એટલે એને જે સોંપવામાં આવેલું હતું એની પાસે જે બધું કામકાજ હતું, વસ્તુ હતી, હજી એમણે છોડ્યું નહોતું. કોડીની રમત રમાઈ રહી એટલે વેવાણોએ બીડા માંગ્યા. હવે કોડીની જે રમત છે એ રમત પૂરી થઈ જાય એટલે જે વેવાણો છે એને બીડા માંગ્યા. એટલે બીડું એટલે જેનો અર્થ આપણે જોયું કે વરપક્ષ તરફથી કન્યા પક્ષની સ્ત્રીઓને આપવામાં આવતો લાભ. હવે એ માંગે છે ત્યારે ઈચ્છા કાકા સિવાય બીજો કોઈ પણ માણસ એવી શક્તિઓ નહોતો ધરાવતો જેણે નાણાં વિષયક જવાબદારી સોંપી શકાય. ઈચ્છા કાકા છે
એની સિવાય બીજી એવી કોઈ વ્યક્તિ કે માણસ નહોતું કે જેને જે પૈસા છે, નાણાં વિષયક જે જવાબદારી છે સોંપી શકાય. હવે બન્યું એવું કે બીડા લેનારી વેવાણોની સંખ્યા ધાર્યા કરતા ઘણી મોટી નીકળી પડી. એ સૌને જુદી જુદી રકમના બીડા જમણા હાથની મુઠ્ઠીમાંથી ડાબી હથેળીમાં બરોબર 2 વખત ગણીને આપવા જતા ઘણો સમય વીતી ગયો. હવે થાય છે એવું કે જે બીડું લેવા માટે જે સ્ત્રીઓની સંખ્યા હોય છે એ વેવાણોની સંખ્યા જે ધારી હતી એના કરતાં વધારે નીકળે છે. એટલે સૌને જુદી જુદી રકમના, બધાને જુદી જુદી જે રકમ છે, પૈસા છે, એના બીડા જમણા હાથની મુઠ્ઠીમાંથી પહેલા જમણા હાથની મુઠ્ઠીમાં લે છે, પછી ડાબા હાથની હથેળીમાં બરોબર 2 વખત ગણીને આપવા જતા ઘણો સમય છે પસાર થઈ જાય છે. હવે છે વરરાજાને તો આખા દિવસનો નકોરડો ઉપવાસ હતો અને ઠેઠ મોડેથી ફરાળ મળ્યું હોવાથી એમાં કોઈ સાદરી વળી નહોતી. હવે વરરાજો છે એને તો આખા દિવસનો નકોરડો ખાધા પીધા વગરનો ઉપવાસ હતો અને જે ફરાળ મળે છે એ પણ મોડેથી મળ્યું હતું. એટલે એમાં કોઈ સોદરી છે એને વળી નહોતી, કોઈ સંતોષ થયો નહોતો. એ તો થાકોડાના લીધે કડકડતું ધોતિયું અને બોસકીના પહેરણ સોતા, કરચલી પડવાની પણ બીક રાખ્યા વિના ખાટલામાં પડ્યા. બોસકી આપણે જોયું કે એક પ્રકારનું રેશમી કાપડ. એક તો સવારનો ખાધા પીધા વગરનો ઉપવાસ હતો, એમાં જે ફરાળ છે એ પણ મોડેથી મળે છે, એટલે એને કોઈ સંતોષ થયો નહોતો અને થાક પણ એટલો જ લાગેલો હતો. હવે એનું જે ધોતિયું છે અને જે બોસકીનો એટલે કે રેશમી કાપડનું જે એનું પહેરણ હતું એમાં કોઈ કરચલી પડવાની કે એવો કોઈ બીક કે વિચાર કર્યા વગર છે ખાટલામાં પડ્યા, એટલે કે આરામ કરવા માટે જાય છે, સૂવે છે. અણવર પર આખા દિવસની ઓનરી માનાર મજૂરી કરી હોવાથી થાકીને તે થઈ ગયો હતો. તેમણે પણ જગ્યા કરીને લંબાવ્યો. હવે વરની સાથે સાથે જે રહેતો હોય છે અણવર, એની પાસે જ એ પણ આખા દિવસની માનવાર આપણે જોયું કે કોઈ પણ વેતન લીધા વગર જે મજૂરી કરનાર હોય છે એવી રીતે કામ કરીને એને પણ એટલો બધો થાક લાગ્યો હતો, એટલે એ પણ જગ્યા કરીને આરામ કરવા સૂવે છે. વરના બાપા તો આગલી રાતે રૂપિયાની કોથળીઓ ગણવા આડે ઊંઘી જ નહોતા શક્યા. તેમાં વળી આજની પણ પોણી રાત ભાંગી. આજના ખર્ચનો હિસાબ આવતી સવારે લખવાનું નક્કી કરી તેમણે પણ કબજો ઓશિકા નીચે મૂક્યો. હવે વરના બાપ છે એના ઉપર તો ઘણી બધી જવાબદારી હોય છે અને ઘણા બધા કામ કરવાના હોય છે, એટલે આગલા દિવસે છે જે લગ્ન છે એની આગલી રાતે પણ સરખું સૂઈ નહોતા શક્યા અને આજની રાત છે એ પણ પોણા ભાગની ઘણી ખરી બગડી ગઈ હતી કે એમાં જે ઘણો સમય છે એ વીતી ગયો હતો. એટલે આજનો જે ખર્ચ છે એ બધો હિસાબ છે સવારે લખવાનું નક્કી કરીને બધી વસ્તુઓ છે, પૈસા છે વગેરે ઓશિકા નીચે મૂકીને એ પણ સૂવે છે. લુણાગરી છોકરીઓ તો આમે ઊંઘતી જ હતી, એ તો બિચારી આવતા વેત જ ઢળી પડી છે. લુણ ઉતારના છોકરીઓ છે એ સૂઈ ગઈ હતી અને આવતા વેત જ ઢળી પડી, પણ થાકના કારણે સૂઈ જાય છે. ઈચ્છા કાકાને વેવાણોએ બીડા માટે બહુ રોકી રાખ્યા. રાતના 3 ને ટકોરે ઈચ્છા કાકા દાખલ થયા. ત્યારે ઓરડામાં 300 કેડલ પાવરની ફુવાડા નાખતી ક્રિસ્ટન લાઇટ સિવાય બીજું કોઈ જાગતું નહોતું. જાનૈયાઓ બધું પાગરણ વીણી ચૂણીને દબાવી સૂતા હતા અને અત્યારે કેવી મીઠી ઊંઘ માણી રહ્યા હતા. બેટમજીઓએ કરી છે ને કાંઈ. હવે ઈચ્છા કાકા છે આપણે જોયું કે અહીંના જે વેવાણો છે, બીડા છે એ ગણીને આપતા હતા, એમાં એને ઘણો બધો સમય છે એ નીકળી ગયો હતો. એટલે ત્યાર પછી છે શું થાય છે કે એના માટેનો ઘણો જે સમય છે ત્યાં ને ત્યાં સ્ત્રીઓ આગળ, વેવાણો આગળ નીકળી જાય છે. બરોબર, એ જ્યારે આવે છે ત્યારે શું થયું છે કે રાતના 3નો સમય થયો હોય છે ત્યારે ઈચ્છા કાકા છે આવે છે. હવે ત્યારે જે ઓરડો છે, જે રૂમ છે, એમાં આપણે જોયું કે 300 કેન્ડલ પાવરની ફૂફાડા નાખતી એટલા પાવર વાળી જે ક્રિસ્ટલ લાઇટ છે એ લાઇટ સિવાય બીજું કોઈ જ જાગતું નહોતું. જાનૈયાઓ બધું પાગરણ છે, ઓઢવા પાથરવાનું છે, વીણીને દબાવીને આપણે પાઠની શરૂઆતમાં જોયું કે પોતપોતાની પાસે સાચવીને પોતે જ ઉપયોગમાં લઈ શકે એવું ભેગા કરીને એકથી વધારે વસ્તુઓ લઈને દબાવીને સૂતા હતા. અને અત્યારે છે એ બધા મીઠી નીંદર છે, મીઠી નીંદર માણી રહ્યા હતા. બેટમજીઓએ કરી છે ને કાંઈ, એટલે આપણે ઘણીવાર એવો શબ્દ પ્રયોગ કરતા હોય છે કે મારા બેટાએ કરી છે ને કાંઈ એમ. હવે પાસરા વીંધી નાખે એવી ટાઢમાં કરવું શું? એટલે ઠંડી છે અતિશય હતી, ખૂબ વધારે, એટલે કહે છે કે જે પાસરા વીંધી નાખે એવી જે ટાઢ છે, એવી જે ઠંડી છે એમાં શું કરવું?
સુવાની તો ક્યાંય જગ્યા જ નહોતી, એટલે સુવાની ક્યાંય જગ્યા નહોતી. દિલ પણ પાતળું નહોતું, નહીતર સાંકડે મોકળે પણ કોઈ બે જણની વચ્ચે સમાસ કરી શકત, અને શરીર પણ પતલું નહોતું, નહીતર એ કોઈ બે જણની વચ્ચે છે એટલે પોતાનો સમાવેશ છે કરી શકત. પણ હવે ઊંઘ્યા વિના કઈ હાલશે? પણ ઊંઘ વગર થોડું ચાલે, આરામ તો એને પણ કરવાનો હતો ને. સુવાની જગ્યા તો ધારો કે કદાચ મળી હોત તો પણ ઓઢવાનું શું? એટલે એમ કે છે કે કદાચ સુવાની જગ્યા મળી હોત તો ઓઢવું શું? નવાબજાદાઓએ ઓશિકે પણ ગોદડા જ મૂક્યા છે. નવાબજાદાઓ જાણે કોઈ રાજા મહારાજા બાદશાહ હોય છે, એના દીકરા હોય છે ને જેમ, એટલે એમ કે છે કે જે ઓશિકાની જગ્યાએ પણ ગોદડું રાખીને સૂતા છે. અને આવી મોડી રાતે પાગરણ લેવા વેવાઈને ત્યાં પણ કોણ જાય? એટલે એમ કે છે કે આવી મોડી રાત કે રાતના 3નો સમય થઈ ગયો હતો, હવે ત્યારે પાગરણ છે ઓઢો પાથરવાની વસ્તુ લેવા વેવાઈને ત્યાં છે, ત્યાં પણ કોણ જાય? વાળંદ પણ હમણાં જ વીંછણો લઈને માંડવે વયો ગયો. પગલાનો જ ફેર પડ્યો છે. વાળંદ છે પણ હમણાં જ વીંછણો છે લઈને માંડવે જતો રહ્યો હતો, એટલે થોડોક જ સમય થયો હતો. ઈચ્છા કાકા મૂંઝાય અને એનો તોડ ન આવે એવું બને. એમ કે છે કે ઈચ્છા કાકા છે એને કોઈ મુશ્કેલી નડે અને એનો કોઈ ઉપાય ન આવે એવું બને ખરું? હવે ત્યાર પછી છે એ ખાણની ચોકડી પાસે બે જણ સૂતા હતા. તેમની વચ્ચે સહેજ પોલાણ રહી જવા પામ્યું. એમાં હળવે કરીને ઈચ્છા કાકાએ પડખાભે ઉઘડે ઉછળી સ્થિતિમાં લંબાવ્યું. હવે જે ચોકડી છે એ ચોકડી પાસે બે જણ છે સૂતા હતા. એમની વચ્ચે સહેજ પોલાણ કે જગ્યા હતી. એમાં હળવે કરીને ઈચ્છા કાકા છે એ પડખાભે ઉઘડે સ્થિતિમાં લંબાવ્યો, એટલે ત્યાં એ બરોબર એમની વચ્ચે જાય છે. પણ આમ જો આખી રાત પડ્યો રહું તો હાડકાના સાંધા જ રહી જાય ને. હવે એમ કે છે કે હું જો આમને આમ સૂતો રહીશ તો હાડકાના જે સાંધા છે એ રહી જાય. ત્યાર પછી છે હવે ઈચ્છા કાકા છે બંને વચ્ચે સૂતો જાય છે, પણ એવી ને એવી કન્ડિશન કે એવી ને એવી સ્થિતિમાં જો આખી રાત સૂવે તો એના હાડકાના જે સાંધા છે એ જ રહી જાય, એને પણ ઉલટાનું શરીર દુખે ને. એકતરા નળિયાવાળા ખપેડામાંથી સીધા વરસતા ઠારમાં ઠૂઠવાઈ જાવ કે બીજું કંઈ થાય. આપણે જો ખપેડો ઉપરનો છાપરું, નળિયાવાળું જે છાપરું હતું એમાંથી જે ઠંડો પવન છે વરસતો જે ઠાર છે, ઠારમાંથી ઠંડીના કારણે ઠૂઠવાઈ જાય, એટલે કે વધારે ઠંડી લાગે, શરીર છે અકળાય જાય, એના સિવાય બીજું કાંઈ ન થાય. છેવટે ઈચ્છા કાકા એક ટૂંકો જ આવ્યો અને છેવટે એક ટૂંકો છે એના મગજમાં એક વિચાર છે, યુક્તિ છે આવે છે. પડખામાં જે જણ સૂતો હતો એના વાસા ઉપરથી પહેરણ ઊંચું કરીને હળવે કરીને ત્યાં કાકાએ પોતાની જીભ ફેરી. હવે એનું જે બાજુમાં પડખામાં જે માણસ સૂતો હતો, હવે એના વાસાઓ પરથી એની પીઠ ઉપરથી જે એને પહેરણ પહેરેલું હતું એ પહેરણ છે એ ઊંચું કરીને ત્યાં કાકા છે ને પોતાની જીભ છે એ ફેરવે છે. પેલો ભડકીને જાગી ગયો. હવે કોઈ એની પીઠ ઉપર જે જીભ અડાડી, જીભ ફેરવી એટલે ભડકીને અચાનક જ કોઈ એવું કરે તો એ ભડકી ગયો અને એનાથી એ જાગી જાય છે. આંખમાં ભરેલી ઊંઘને કિસ્ટન લાઇટનો ઉજાસ આંજી નાખતો હતો. પાછળ વાસામાં કૂતરું જીભ ફેરવી ગયું હોય એમ ભીનું ભીનું લાગતું હતું. પણ કૂતરું તો અહીં અત્યારે ક્યાંથી આવે? ત્યારે કોઈ માણસ છે. હવે એ માણસ છે ભડકી જાય છે અને નીંદરમાંથી કોઈને જગાડી, અડધી નીંદરમાંથી ઉઠે, ઊંઘમાંથી ઉઠે તો એ ગુસ્સામાં પણ હોય છે. એટલે આંખમાં એને ઊંઘ ભરેલી હતી અને જે લાઇટનો પ્રકાશ છે એને આંજી નાખતો હતો અને પાછળ એને એમ લાગ્યું કે કોઈ કૂતરું છે પોતાની જીભ ફેરવી ગયું, એવું ભીનું ભીનું લાગતું હતું. પણ એમ કહે છે કે કૂતરું અહીંયા ક્યાંથી આવે? તો અત્યારે ક્યાંથી? એમ તો કોઈ માણસ છે ને પછી એમ તો કોઈ માણસે આવું કર્યું હશે. કાં ઈચ્છા કાકા? ઈચ્છા કાકાએ ફરીથી એના પગની ઘૂંટી ઉપર જીભ ફેરવી. હવે એ પૂછે છે કે કાં ઈચ્છા કાકા? એટલે ઈચ્છા કાકા છે ને પગની જે ઘૂંટી છે ત્યાં ઘૂંટી આવે છે અને ફરીવાર એની જીભ છે એ ફેરવે છે. આ શું ઈચ્છા કાકા, શું થયું છે? એટલે પેલો માણસ છે પૂછે છે કે આ શું ઈચ્છા કાકા, શું થયું? એમ ઈચ્છા કાકાના મોંમાંથી લાળ ચાલી જતી હોય એમ પેલો ઊંઘ ભરી આંખે પણ કળી શક્યો. હવે ઈચ્છા કાકા છે એના મોઢામાંથી લાળ પડતી હોય એવું, લાળ છે એ જતી હોય એવું ઊંઘમાં પણ એ માણસને દેખાય છે. શું થયું છે ઈચ્છા કાકા? એટલે પૂછે છે કે શું થયું ઈચ્છા કાકા? ઈચ્છા કાકાને હેડકી ઉપડી હોય તેમ
એમ તેઓ હ ક કરી રહ્યા હતા. હવે ઈચ્છા કાકા છે એને કાંઈ હેડકી ઉપડી હોય, કૂતરું કરડે અને પછી હેડકી ઉપડે ને પછી જે માણસ છે એ વર્તન કરે એવું અત્યારે કરતા હતા. એટલે હ ક કરી રહ્યા હતા. તેમાં વચ્ચે વચ્ચે તેઓ ત્રુટક શબ્દો બોલ્યામાં વચ્ચે વચ્ચે ત્રુટક શબ્દો બોલે છે. તમે કોઈ હ ક આવી રીતે અટકાતા એ બોલે છે. ગભરાતા નહીં હો. હ ક ઈ તો હું આજ સવારે ઓલ્યું કૂતરું. હ ક સહેજ દાટ બેસાડી. હ ક તમે કોઈ જરાય બીજો માં. હ ક આવી રીતે ત્રુટક અટકીને બોલે છે અને શું કહે છે કે આજે સવારમાં પેલું કૂતરું છે થોડુંક દાટ બેસાડી ગયું, બટકું ભરી ગયું એમ. અને તમે કોઈ બીતા નહીં કે તમારે કોઈ ગભરાવાની જરૂર નથી. પેલાને સમજતા વાર ન લાગી કે ઈચ્છા કાકાને હડકાયું કૂતરું આપડ્યું છે ને લબરકી શરૂ થઈ છે. તુરંત એણે ઊભા થઈને ગોળામાંથી પાણીનો કળશો ભર્યો અને જ્યાં જ્યાં ઈચ્છા કાકાએ જીભ ફેરવી હતી ત્યાં ત્યાં સાફ કરી નાખ્યું. પાડમાનું ભગવાનનો કે બટકું ન ભર્યું. ભેગા ભેગી મને લબરકી ને એમાંથી હડકવા થાત કે બીજું કાંઈ. હવે પેલા માણસ છે એને સમજાઈ જાય છે કે કૂતરું કરડી ગયું છે એટલે એની હેડકી ઉપડી છે અને જે હડકાયું કૂતરું હોય કે કરડે ને જે લબરકી ઉપડે એમ. એટલે એમ કહે છે કે ભગવાનનો પાડવાનો કે એને બટકું ન ભર્યું, નકર તો મને પણ આવું થઈ જાય. એટલે એમ કહે છે કે ઈચ્છા કાકાને હડકાયું કૂતરું આપડ્યું છે ને હડકાયું જે કૂતરું છે કરડી ગયું છે. એટલે જે લબરકી છે એ કૂતરાની જેમ છે લાળ પડતી હોય મોઢામાંથી અને બટકું ભરતું એવું વર્તન કરવા લાગ્યું હોય એમ. એટલે તરત જ ઊભો થાય છે અને ગોળામાંથી પાણીનો લોટો ભરે છે અને જ્યાં જ્યાં ઈચ્છા કાકાએ જીભ ફેરવી હતી ત્યાં સાફ કરી નાખે છે અને ભગવાનનો આભાર માને છે કે એને બટકું ન ભર્યું, નહીતર એને પણ એવું થઈ જાય. હવે ઈચ્છા કાકાની પડખે સુવાય ખરું? એટલે હવે ઈચ્છા કાકાની બાજુમાં ન સુવાય. ઉઠીને બટકું ભરી લે તો પછી એનો ટાઢિયો વાળવો મારે. એટલે જો ઉઠીને બટકું ભરી લે તો શું મારે એનો ટાઢિયો વાળવો કે એને પછી શું મારવા કે એના પગ તોડવા કે? પેલા ગભરામણમાં જ બહાર નીકળી ગયો. એટલે પેલો માણસ છે ગભરામણમાં બીકમાં જ છે ત્યાંથી બહાર નીકળી જાય છે. ત્યાં એક ફાટેલું ગુંગણ પડ્યું હતું. જે કોથળો છે ફાટેલું ગુંગણ છે ત્યાં પડ્યું હતું. તેના અડધા ભાગ પર લંબાવી જે અડધા ભાગ ઉપર એ સૂવે છે. બાકીનું અડધું માથે ઓઢી લીધું અને લબરકી ન થાય તો એ ઘેર જઈને શનિવારે હરમાનને નાળિયેર વધેરવાની બાધા લીધી. બાકીનું જે અડધું હતું એ ગુંગણ છે કોથળો છે એ અડધું ઓઢે છે અને અડધું પાથરે છે અને ત્યાં સૂવે છે અને હનુમાનજીની માનતા માને છે, બાધા રાખે છે કે એને એવી લબરકી છે એવો જે હેડકી છે નહીં ઉપડે તો શનિવારે જઈને નાળિયેર વધેરશે. આજે ઈચ્છા કાકા ઉપર અડી કરવાના આશ્રયથી અને એમની દીકરી થાય છે એ જોવાની મજા માણવા સારું ઘણા ખરા જાનૈયાઓ ઊંઘ્યા જ નહોતા અને ગોદડામાં મોં સંતાડીને મૂછમાં હસતા. ઈચ્છા કાકાને હેરાન કરવા છે એવું જે મનમાં વિચારીને રાખેલું હતું કે એમની મસ્તી કરવી છે. એટલે એ શું કરે છે એ જોવા જાણવા માટે ઘણા ખરા જાનૈયાઓ છે સુતા જ નહોતા. એટલે ગોદડામાં જ મોં સંતાડીને મરક મનમાં ને મનમાં હસતા હતા. ઈચ્છા કાકાની હેડકીનો હક અવાજ સાંભળીને તેમના જમણે પડખે સૂતેલો બીજો જણ પણ હળવેકથી ગોદડું ખસેડીને ઊભો થયો. આને અડકાયું કૂતરું કરડ્યું છે ને હેડકી ઉપડી ગઈ છે, લબરકી ઉપડી ગઈ છે, માણસોને જે ચાટે છે, બટકા ભરવા છે એમ કરે છે. એટલે બીજો જે જમણી બાજુ જે માણસ સૂતો હતો એ પણ ઊભો થઈ જાય છે પોતાનું ગોદડું લઈને. ઈચ્છા કાકાએ કહ્યું, હક કા એલા કીરપા, હક ઊભો કાં થયો? હક તું જરાય બીજેમાં હો કે? હવે ઈચ્છા કાકા છે ને કીરપો એમનું નામ હોય છે એટલે એમ કહે છે કે ઊભો ક્યાં થઈ ગયો કે તારે કઈ પીવાની જરૂર નથી એમ. અને વાક્ય પૂરું કરતા તો તેમના પાન ખાધેલ મોંમાંથી લાલનો કોગળો નીકળી ગયો. હવે છે પોતાની વાત પૂરી કરે એના પહેલા જ એના મોઢામાંથી પાન ખાધેલું હતું ને એમાંથી જે લાળનો કોગળો હતો એ નીકળી પડ્યો, લાળ નીચે પડે છે. કીરપો કહે, કાકા અહીં મારો સાળો ઘામ બહુ થાય છે, હું બારો ઓસરીમાં જાઉં છું. કીરપો બહાર ગયો. બધાએ બહાર જઈને કાકાની લબરકી વિશે બીતા ગુપસુપ કરવા માંડી. હવે કીરપો એમ કહે છે કે અહીંયા છે મારો સાળો ઘામ બહુ થાય છે, હું બારો ઓસરીમાં જાઉં છું. અને ત્યાર પછી છે અંદરો અંદર વાતો કરવા લાગે છે. તેમના માના કોઈ અનુભવીએ કહ્યું કે હડકવામાં દર્દીને માથે ગોદડા નાખતા મેં જોયા છે ખરા.
એને માટે ગમે તેવું કંઈક ભારે વજન નાખી રાખવું જોઈએ, એટલે ઊભો ન થઈ શકે. એને બીજા કોઈને આવડે નહીં. હવે તેમાંની કોઈ વ્યક્તિ છે, એ વ્યક્તિ એમ કહે છે કે જ્યારે આવી રીતે કોઈને હડકવા ઉતરે તો એવા દર્દીને માથે ગોદડા નાખવા જોઈએ, વધારે વજન છે એની ઉપર રાખવું જોઈએ, એટલે ઊભો ન થઈ શકે ને કોઈને બટકું ન ભરે. સૌના પેટમાં ફડક ફડક થતું હતું કે આપણે તો સવાર સુધી જાગતા જ બેસવું છે એટલે વાંધો નહીં, પણ ન કરે નારાયણને આ બીજા ઊંઘનારામાંથી કોઈને ઈચ્છા કાકો દાઢ બેસાડી દે તો રામ કહાણી જ પૂરી થાય ને. રામ કહાણી જ થાય ને. હવે એમ કહે છે કે સૌના પેટમાં બીક હતી. આ વાત છે અંદરો અંદર બધાને ખબર પડી ગઈ હતી. મનમાં ને મનમાં બીક હતી કે ક્યાંક એને હડકવાનું થઈ જાય, એને બટકું ન ભરી જાય, એટલે સવાર સુધી જાગતા જ બેસવાનું હતું. પણ જે લોકો સૂતા છે એમાંથી ન કરે નારાયણને ભગવાન ન કરે, અને એ જે સૂતા છે એમાંથી ઈચ્છા કાકા છે કોઈને બટકું ભરી જાય તો રામ કહાણી જ થાય ને. એટલે એમ કે છે કે તો અહીંયા છે જોવા જેવી થાય. તો દુઃખની જે વાત છે, તુરંત સમય પોતપોતાના ઓઢેલા અને એ સિવાય ઓશિકે પાંગતે મૂકેલા બધાય ગોદડા વીણી ચોણીને ઈચ્છા કાકાને ઓઢાડી દીધા અને બહાર ઓસરીમાં ભાદરની પાટમાં વીંઝાતા હિમ જેવા સુસવાટામાં અને માથે ખપેડામાંથી વરસતા ઠારમાં ખોડચાની જેમ ફૂટવાતા બેસી રહ્યા. પોતા છે બધા લોકો એ પોતપોતાની આગળ જે કઈ ઓઢવા પાથરવાનું તે બધું ઈચ્છા કાકાને ઓઢાડી દે છે, અને પોતે છે ભાદર નદીના કાંઠે જ્યાં હિમ બરફ પડતો હોય એની ઠંડીમાં આપણી જે પવન ઠંડો હોય છે એમાં જે ખપેડામાંથી આપણે જોયું કે ઉપરના છાપરામાંથી એ ટાઢ છે ઠારમાં બેસી રહે છે. ઈચ્છા કાકાને હું પડી એટલે તેમની હડકી બેસી ગઈ. જે ઈચ્છા કાકાને તો નીંદર આવતી હતી, આવું કઈ નતું, આ તો બધું એક નાટક હતું. હૂફ મળવાને કારણે હડકી છે બેસી જાય છે. 2 દિવસના ઉજાગરા વેઠેલા ઈચ્છા કાકા તે દિવસે ઊંઘ્યા છે કાંઈ, અને પછી જે 2 દિવસનો ઉજાગરો હતો, થાક હતો, એ આવી રીતે ગોદડા મળવાના કારણે સરસ મજાની મીઠી નીંદર છે, મીઠી નીંદર કરે છે. તો પાઠની સમજૂતી છે અહીંયા પૂરી થાય છે. આજનો લેક્ચર છે આપણે અહીંયા પૂરો કરીએ છીએ.